નગરીની માતા ઈ લખમણ ભલે ભલે મારી શ્રાવણ મહિનો છે એ કચ્છના રણમાં મારી બોલત તો જઈ છે ફરતી ફરતી હણો આવશે મારે સિકોતર નામ ઉપડી ભલે મારી હે રામ હે પ્રભુ મારો ત્રિલોકનો નાથ મારો શંકર જબરો છે બાવળિયો સભાવાળો વીરો મારો હવના મારા સિકોતરના દાદારો હું દરિયાની દેડકી આકાશની વીજળી છું વીરજી ભાઈ જગડું શાવણિયાનું જાત તારનારી માતા હું ઉજ્જૈનના વિક્રમના મળનારી માતા સોમાજી એ હું એક ગોડી માતા છું એ ગોડોના ડાયા કરો ડાયોના ગોડા કરો એ મારી શરતમાં રહે દરજીભાઈ એના જાજમાં તારવા વાળી માતા હે રામ ઉમેશભાઈ તમારા ઘરમાં બેઠી એક દાડો મુસલમાનોના ઘર વેચી મારે તો મને મુસલમાનો ના આલી ઘણા વાર તો હું મુસલમાનોના ઘરોમાં રહી ગોખલો ખરું કે એ બાવળીઓ સભાવાળો એ બાવળીઓ એક દાડો ના ટાઈમ ઉજ્જૈન નગરીથી ખેડી કોયલા ડુંગર આવી કોયલા ડુંગર થી એક દાડો ઉજ્જૈન નગરી પહોંચી એ પાવળીઓ રતુભાઈ એક સમય એવો હતો સતયુગના પોરો હતો એ પ્રભાવતી રાણીના કહેવાથી વિક્રમના હાથે હું ઉજ્જૈન જઈ એ પાવળીઓ છે બાવળો મેં એવું વચન આલ્યું તો બાગળના ચોધરીઓ ને એ જો ચોધરીઓ કદી 300 ભોગ જે દાડા આલ્યા હતા એ દાડે હું વળીશું અને જો કદી તારા ગોમના આ જે આ બકરી ઈદ આવવાની ઈદો ભેળી જો કદી માતા ના લાવું તો મારું નામ દેરું એ ભાઈ બાવળીઓ છે બાવળો ઉમેદભાઈ એ જગતમાં હું માતા શું કરી બતાવું લક્ષ્મણ કાળો આ જગતમાં બકરી ઈદ ને ભાગળ એટલે પાકિસ્તાનની નગરી કહેવાય પાકિસ્તાન ખરું એ ઘરમાં બકરી નતો કાપવાથી તો હું માતા બોલું લ્યા એ ઘરમાં હોનામણી કરીને વાગતા ઢોલે ગામમાં એક દાડો ભોગ હલાતા હતા ને એક બાજુ હું દીવા ભેગી ચોધરીઓ તમારા ઘરમાં ઢળી ચોધરીઓ બોલી હતી કે જો ચોધરીઓ આજ તો વળું છું તમારા ઘેર પણ તમારી પેઢીએ જો કદી આ કુંવારા થઈ અને જો કદી ખરા બપોરે ના પૈણ્યા ના લો તો મારું નામ માતાનું ઉમેદભાઈ પૈણીએ જેમ દીકરા આવી ગયા આજ મને સિકોતરના ના ચહેરના કોણ ઓળખાલ્યા હા કોણ ઓળખાય આવા કે ડોહાને કે જો ડોહો હવે તમારું કોમ નથી ભાઈ શું કે હવે તમારું કોમ નથી અમે અમારો જમાનો આવ્યો એટલે આવું છે કે ભાઈ વીરસંગભાઈ સુખ માલવું છે ને તો પછી યોનો વારો અને દુઃખને કષ્ટીજીને કરી હોય ને તો એના બહાર કાઢવા પડે પણ ઉમેદ ગભરાતો નહીં ગોડા જોઈ દુનિયામાં જ આવું નહીં ઘર પકડી લે છે ગોડા જો કદી દાહમાં દાડા વળતો વાયરો ના લાવું તો મારું નામ દેરું નહીં વળતો વાયરો ના લાવું તો મારું નામ દેરું નહીં એક દાડો ટેમ હું માતા બોલીશું કે એક દાડો ટાકરવાડાના જો કદી આ એક દાડો તારા મોહાણની માતા જો કદી સધી ટવકા કુકવા જો આવી છે ને જો કદી જગાડીને ના લું તો મારું નામ સિકોતર માતાનું શું ટાકરવાડા મોહાણ હતું એ ભાઈ બાવળીઓ છે બાવળો ભૂળિયા કે ધોળિયા હા એ બાવળિયા એક દાડો ભૂરિયોની માતા જો કદી આ પેલડું જોડીને કોઈ ખૂન થયો છે કોઈ માણસનું મર્ડર થયું અને મર્ડરે જો કદી એ ઘેરું બાઈના ઓહા પહોંચ્યું છે અને જો કદી ઉમેદ જીવતા જીવતા જો કદી એક દાડો તારા ભાગળના મોમન ઠાકોર ભયા ના કરી આલો તો મારું નામ સિકોતર ચહેર માતા ન લ્યા
પણ ઘર પકડી લેજો, કોઈના ઘેર પાણી પીવા ન જતા ઠાકોરો નહીં. શું કીધું? છોકરા મોને કે ન મોને, પણ તારા સેમોદરાના ઠાકોરોના ઘેર જવાનું નથી. તારા ગામમાં ભાખળમાં તો ગમે તેમ ફરજે, પણ પાવળીઓ ભાવળો તારો મુસલમાન ઠાકોર. શું કીધું? મુસલમાન ઠાકોર તો ચોધરીઓને ભેળા કરી તો કદી ઢોલ ના વગડાવો તો મારું નામ દેરું નહીં. હે પાવળીઓ સભાવળો, ચો જૂનો કૂવો છે, ચો જૂનો કૂવો નહીં હોય. એ પાવળીઓ સભાવળો, ઉમેદભાઈ આ કૂવામાં પડીને કોણ મરી ગયું તું વેરીઓનું? હા, બધા પાવળીઓ સભાવળો, આ કૂવાના ચોકમાં રમખોણ ઉતર્યું, તરવાનો ના ઘા થયા. ઉમેદ તને ખબર છે કે નહીં? હા, મર્ડર થઈ ગયું. સોમાજી આથી અમને કોઈક ઠાકોર હોય. શું કીધું? પણ જગતમાં ઠાકોરોનો કોઈક ઠાકોર ડોહો જો કદી કૂવામાં ગોમના પડીને મરી ગયો હોય. ઉમેદભાઈ આવી નિશાની જો કદી લઈને ના આવો તો મારું નામ દેરું નહીં. એ તમે તો જાણતા છો નહીં, તમે તો ખાલી બટલાઈ કરી. પણ જગતમાં આ પાકિસ્તાન વચ્ચે ગોમ વચ્ચે કૂવો, ગોમ વચ્ચે કૂવો. ઉમેરભાઈ પછી તમારો ગુરુ આજે મુમનોના ઘરો વચ્ચે, આજે તમારો ગુરુ છે એ મુમનોના ઘરોના કોર મોર વચમાં ગુરુ. હા બરોબર. હા હા, તમારો ગુરુ હજી મુમનોના પહાણ છે. એ ઉમેરભાઈ જપી જાજો, હા ખાઈ જાજો. પણ ગીરજી ઉમેદ ને પૂછો, કોણ ખરાબા થઈ ગયા માણસ ભગવાનના ઘેર જાતો રહ્યો કે ના જાતો રહ્યો? હજી પૂછો. એ ટાવર નથી કોમ કરતું. એ વાત સાચી છે. ઉમેદ ને પૂછો, તમારા બાપાને કને મારીનો છે? હજી પૂછો લ્યા, હજી ઊંડા ઉતરીને પૂછો. જગતમાં વેળા એ તો કદી દેરું બોલો, અને જો લખમણ જો વેળાએ વેળા ન બનાવું તો મારું નામ દેરું નહીં. એ તારા ડોહાનો તો દોષ નતો. કોઈ બાઈ બાબતમાં આ માણસનું વેર થયું હોય. હા સાચું કહે? આ બાઈ બાબતમાં જો કદી થયું હોય અને જગતમાં જો કદી દેરું બોલું છું તો લખમણ જો કદી આદિવાસી આયા છે, આ બાયું બેઠી છે, ખાવાનું ભલું આ શ્રાવણ મહિનામાં કરતી હેડું લ્યા. હું આ ગબ્બરના ગોખની માતા છું, જગતમાં ભોખરે ભોખરે ફરવા વાળી માતા છું. ભાવળિયો સ્વભાવવાળો વેળાની માતા છું. દરજી ભાઈ ગોમ છોડીને 3 ભાઈ છેટા જાતા રહ્યા. હું વેળાની શિકોતર બોલું છું. વીરજી ચો મડોણા છે, ચો પાકિસ્તાન હશે, ચો ગુજરાત હશે, મારો રોમજોણ મને ગોળીને ખબર પડતી નથી. હે પ્રભુ, હે રામ. સોમા વચન તો આલી બેઠી છું. શું કીધું? પણ સોમા જો કદી વચન પૂરો ના કરી આલો તો મારું નામ દેરું નહીં. ભીખા ચંપારી એક દાડો નહીં થવા દેતી, એવું નહીં. એક કોતરા દાડ અડધી રાતી સવારે 4 વાગ્યાના પોરે ભીખા જગાડવા આવું છું કે નહીં આવતી? હા, કે ખાલી તો છપનો હવને આવે પણ ન માલીને આવું કે હું ફલોણા ગોમની માતા ઈ. ભીખા ચંપા છે કે જાગે છે કે ઊંચી છે? હા, તું મને માતાને એમ કે કરે કે મારે દુઃખ છે હું અડધી રાતી ચહેર બની નાઈ. અડધી રાતી ચહેર દરજી બનીને આવું જો કે પાતાળમાં ચંપા તારું દુઃખ ના કાઢો તો મારું નામ દેરું નહીં. એ અમે 3 બોનો એક જીવીશું. સોમાજી ચેહર સધી અને શિકોતર અમે 3 એક છો.
એ એકને બસકું વતાડો, એકને ગવાનું ફૂટકું વતાડો. એ સુમાસી ગભરાતા નહીં, ગોડા જો કદી લાગણી છે અને વચને બંધાઈશું બેમજી. અડધી રાતે હું એને જગાડવા જાતીશું. લખમણ, આ વડગામ તાલુકા પાલનપુર તાલુકામાં વરસાદ પડે, ચંપાની મગફળીમાં વરસાદ ના પડે. વીરજી પૂછો સોમાજીને, ભીખાના ખેતરમાં મગફળીના પાળો તૂટીને ચંપાના ખેતરમાં ગયો, પણ ચંપાના ખેતરમાં શોટ ના પડવા દઉં. માતા બોલો લ્યા. હા, જય દરિયો ભીખા થઈ ગયો, પડે પેલી મગફળીમાં શોટ ના પડવા દઉં. ચંપા જે દાડે બોલે ને એ દાડે વાવે, એ દાડે કહી દે કે માં હવે તારા હોય હાજર થવું પડશે. બોડી હાજર થઈ કે ના થઈ? હા રતુભાઈ, આખા બનાસકાંઠામાં વરસાદ ને ચંપાના એક જ ક્ષેત્રમાં વરસાદ. સુમાજી ભાઈ ગુલામ કોકડાળી પારખું લેવું તો જોતા આવજો. હું બોલું જો કદી ના કરી બતાવું તો જગતમાં આકાશની વીજળી મટી જો. મેં તો જોયું. એ બાવળીઓ ગુલામ બોલું કે કડાકા થાય બડાકા થાય, એક ગોળો ના રવા દઉં એ હું માતા છું. ખબર છે કે રાતના અડધી રાતે ના થાતા હોય બધા, પણ કોઈને પીવડાવવા નતા દીધા. એ માતા છું. વક્તા ભાઈ સમય તો ઘડીએ બોલું. મારામાં મારો રોમ છે, તમારામાં તમારું છત હશે તો જરૂર તમને દોડીને ભેટવા આવ્યું. તમારામાં તમારું દરજી છત હશે, પુનાર્થ છે તો જરૂર ખરા બપોરે મળવા આવ્યો હોય. પછી તમને કોઈ પોલીસ પકડવા આવે તો કદી પોલીસને ઓધળી કરીને કાઢી મેલું તો એ હું માતા કાઢું ભાઈ. અને ખાડામાં નાખવા હોય તો હું ખાડામાં નાખવા વાળી માતા છું પાછી. હે બાવળીઓ લખમણ, તમે વધારે બોરી માગો, 2 બોરી માગો, કોઠી ભર્યું માગો, ટ્રકે ટ્રકે માગો, સ્વાર્થ વગર તો કોઈ મળતું નથી. હા, ભક્તિ તો કરવી નથી, દિવેટ બાળવી નથી. શું કીધું લખમણ? હું ગોડી માતા છું, સમજી જાજો. ભેખાભાઈ, રમા, ભોણાભાઈ કે આ તો પહેરવો બાળવો પડે, પહેરવો. અને શેઠ ઓતાડાની ગોઠ વાળેલી હોય, ઓઠોની નહીં. શું કીધું લક્ષ્મણભાઈ છેમોદરા વાળા પટેલીઓ? જો દીવો કર્યો છે, દીવાનું અજવાળું ના કરું તો મારું નામ શીખોતર માતા નહીં ગોડા. હા, અડધી રાતે હોય બેઠા ને તારો વાડો ના ટોવા જવું તો હું માતા મટી જઉં લ્યા. હા, કદી હોય બેઠા છો ને જો વાડો ના ટોવું તો મારું નામ માતા નહીં. ઉમેદભાઈ જગતમાં ગોમમાં અડધી રાતે જગાડવા જો ગયેલા ઉઠો. ખેતરમાં તમારા ઘેર તમારા ભગવાનને એક શિલામાં વસ્તાર વધાર્યો છે. એવી અડધી રાતે જગાડવા વાળી લક્ષ્મણ હું માતા છું લ્યા, પણ મને ઓળખાય નો રોમ છું. જો ભાઈ પટેલીઓ ઠાકોરો એ જ છે. છોડી દો ભગવાનના માથાને, જો કદી ભેટવા ના આવું તો મારું નામ દેરું નહીં. બેમજી આપણા સ્વાર્થ બદલા આપણે પાપમાં પડીએ છીએ. શું કીધું? આ હું કહેવા માંગુ છું માતા કે આ પોતાના પેટનું પાપ તમને નડે છે. શું કીધું ભીખાભાઈ? હવને કહું છું કે વધારે પડતો લોભ ના હારો, છોડો દેવાના દેવ ઉપર, મજૂરી કરો, ફળ ન ઉગાડી આલું તો મારું નામ માતા નહીં. હું ઝઘડુશાની માતા છું. જગતમાં વેળાએ જો કદી તમારા ઘરમાં જો કદી બાઈ કુકવો પાડીને પડે, જો કદી 2 હાથ મેલીને જો કદી શિકોતરને યાદ કરો, અને જો કદી હાજી કરીને લકડા જેવું લકડું બેઠું ના કરું તો મારું નામ માતા નહીં. કાળુભાઈ જગતમાં મારો નામ એમણે નહીં સપોણો. પછી ભૂવા કીધે ભૂવા થવાતું નહીં. ભૂવાથી કોઈ મળતું નથી. ભૂવાથી તો કોઈ મળતું નહીં વક્તા ભાઈ. ભાઈ મત્તાભાઈ, ભૂવાથી તો કોઈ ના મટા મિત્તા ભાઈ. વિશ્વા પુનાય દીવો. એ ભાઈ તમારો સમય જબરો, તમારી ભાવના હારી. મિત્તાભાઈ તમારા આદિવાસીઓમાં ફરી ફરીને નીકળી જાઉં, પણ તમારા આદિવાસીઓને ખબર ના પડે કે માતા કોણ નીકળી. વક્તાભાઈ જગતમાં આજ તો બોખરા છે એટલે હવે વક્તાભાઈ ડગરા જ મેલી દીધા. એ જેટલા બોખરા છે ને એટલે એક દાડો પોખો આવશે. શું કીધું વક્તાભાઈ? તમે વાત ના સમજો લ્યા.
કે જેટલા ભોપા એટલા ડગરા જ મેલ્યા પણ કોઈ દેવ છે કે નથી